નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રભુની જો ભક્તિ કરવી હોય તો તેના માટે વર્ષમાં ઘણા ઓછા દિવસ હોય છે અને તે દિવસોમાં જો પ્રભુ ભક્તિ કરવામાં આવે તો પ્રભુની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય છે. ત્યારે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. શ્રાવણના પહેલા સોમવારે જીએસટીવી અને ધર્મલોકના માધ્યમથી અમે આપને દર્શન કરાવીશું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના, અને સાથે જ જાણીશું શ્રાવણના પ્રથમ સોમવારનું મહત્વ અને શ્રાવણમાં ઉપવાસનું શું મહત્વ રહેલું છે તેના વિશે. દર્શક મિત્રો, ગુજરાતને અને ગુજરાતીઓને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તે છે 12 જ્યોતિર્લિંગમાંનું એવું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ગુજરાતમાં બિરાજમાન છે. ગુજરાત માટે એવું કહેવાય છે કે દ્વારકાધીશ ભગવાન વિષ્ણુના 8મા અવતાર એવા ભગવાન કૃષ્ણ અને સોમનાથ દાદા બંનેના દર્શન થાય છે ગુજરાતમાં, અને એટલે જ ગુજરાતીઓ ધન્ય થયા છે પ્રભુની ભક્તિમાં. ત્યારે સોમનાથ મહાદેવ વિશે જો વાત કરવામાં આવે તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. એવું કહેવાય છે કે ચંદ્રમાને જ્યારે શ્રાપ મળ્યો તે શ્રાપમાંથી મુક્તિ માટે તેમણે અહીં પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી, અને ત્યારથી બસ ભગવાન સોમનાથ દાદા ભક્તોની આશ પૂર્ણ કરી રહ્યા છે. તો ચાલો દર્શન કરીએ સોમનાથ મહાદેવના. સોમનાથ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું ભવ્ય મંદિર. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ ઊભું રહ્યું. ગુજરાત રાજ્યના વેરાવળ શહેરમાં પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મહાલય એટલે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરની આભા, સકારાત્મક વાતાવરણ, બાજુમાં ખળભળ વહેતો સમુદ્ર શિવ ભક્તિમાં લીન થવા માટે અદ્ભુત વાતાવરણ પૂરું પાડે છે. રામ, પરશુરામ, ઋષિ કર્ણાદ સહિત અનેક ઋષિ મુનિઓને આ ભૂમિ પર તપ કરી પોતાનું તપનો ફળ પ્રાપ્ત કર્યા છે. તો ચંદ્ર એ ભગવાન પોતાના શાપના નિવારણ માટે અહીં જે તપ કરી શાપ મુક્તિ મેળવી અને ભગવાન શંકરની જે આરાધના કરી, ઉપાસના કરી, અને એથી વિશેષ પણ ભગવાન શંકર જ્યારે અહીં સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે, જ્યોતિમય સ્વરૂપે બિરાજ્યા, એ આ ભૂમિનું એક અનોખી પવિત્રતા ને બક્ષી છે. સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. પુરાણ કથા મુજબ ચંદ્રે દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી. તેથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી ક્રોધે ભરાયેલા દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપમાંથી મુક્ત થવા માટે ધરતીના એવા છેડા પર શિવજીની તપસ્યા કરવાનું સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય છે. સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે સોમનાથ. આ પ્રભાસની ભૂમિ જે છે એ શ્રાપ મુક્તિની ભૂમિ છે. ભગવાન સોમનાથજીનું પ્રાગટ્ય પણ ચંદ્રમાજીને શ્રાપમાંથી મુક્ત કરવા માટે થયેલું હતું. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાની ઉત્તર ક્રિયાઓ માટે કરીને પણ સોમનાથની ભૂમિને, પ્રભાસની ભૂમિને પસંદગી કરી હતી. ચંદ્રએ સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. આ તપસ્યા કરવાથી ચંદ્રને શ્રાપમાંથી આંશિક રૂપે છુટકારો થયો, અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું, ત્રેતા યુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું, અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું.
आरती की व्यवस्था, माला जप, माला ये सब फूल, बेलपत्री फूल माला, मतलब सारी व्यवस्थाएं अवेलेबल मिली है मुझे, लेकिन ऐसी कोई कमी नहीं हुई जहां मुझे कोई प्रॉब्लम आती। बहुत अच्छी सुविधा, बहुत वेरी गुड, बहुत अच्छी, गुड। सोमनाथ मंदिर गुड। આજથી લગભગ 1000 વર્ષ પહેલા ભગવાન શ્રી સોમનાથનું અતિ ભવ્ય અને દિવ્ય મંદિર હતું. આ મંદિરમાં 56 સ્તંભો પર સોનું, હીરા, રત્નો જડેલા હતા. અહીંયા ગંગા નદીનો કાવડ દ્વારા પવિત્ર જળ લાવીને મહાદેવ પર દરરોજ અભિષેક થતો હતો. પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. સોમનાથના વૈભવનું કારણ એ હતું કે અહીંયા સમયે અહીંનું બંદર ભારતના વિશ્વ વ્યાપારનું કેન્દ્ર હતું. વિશ્વ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ જ્યારે સોમનાથ મંદિરમાં યાત્રાળુઓ આવે છે ત્યારે એમના માટે ખૂબ જ સરળતાથી બધી સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરેલ છે. યાત્રાળુઓ માટે જે ચાલી નથી શકતા, મોટી ઉંમરના હોય છે, એમના માટે બસ સુવિધાઓ છે, નાના રિક્ષા સુવિધાઓ છે. તેમને આસાનીથી સોમનાથ દ્વારા ખૂબ જ સરળતાથી દર્શન થઈ શકે છે. પોતાના પરિવાર સાથે આવે તો પહેલાં કરતાં અત્યારે સુવિધામાં ઘણો બધો ફેરફાર કરેલ છે. ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું. મહાદેવને અભિષેકનું જળ ગંગામાંથી અને કમળનું ફૂલ કાશ્મીરથી લાવવામાં આવતું હતું. મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા, જવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી અને લગભગ 1000 જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા. સોમનાથ મંદિરની અહીંયા આવવાવાળા ખૂબ બહારથી દેશ વિદેશથી યાત્રિકો આવે છે અને એમાં પણ રેલવે દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરનું રેલવે સ્ટેશન ખૂબ અદ્યતન અને સારી સુવિધાઓથી સુદૃઢ થવા જઈ રહ્યું છે. આવતા ભવિષ્યમાં ખૂબ સારું અને સારી રીતે સોમનાથ રેલવે સ્ટેશનને ડેવલપ કરવાના છે, જેથી કરીને આપને એવું લાગે કે જાણે સોમનાથ મંદિરની અંદર આપણે પહોંચી ગયા હોય એવું જ સોમનાથ મંદિરના રેલવે સ્ટેશનની સુવિધાઓ વધારવાના છે. સમય જતા જ્યારે મૈત્રક વંશ આવ્યો ત્યારે મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. પછી સિંધના મુસ્લિમ સુબેદારે આ મંદિરને તોડી પાડ્યું. ત્યારબાદ પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તે પછી મહમૂદ ગઝનીએ પોતાના 5000 સાથીઓ લઈને સોમનાથ મંદિર લૂંટ્યું. આ પછી સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ મંદિર લાકડાનું બનાવ્યું હતું. હાલ સોમનાથ મંદિર એ વિશ્વમાં ખૂબ મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને સાથે જ સોમનાથ મંદિરમાં દેશ વિદેશના યાત્રિકો ખૂબ મોટા પ્રમાણમાં મુલાકાતી તરીકે આવતા હોય છે અને દર્શન પૂજા કરી અને ખૂબ આનંદ પ્રાપ્ત કરતા હોય છે. આવી સ્થિતિમાં યાત્રિકોને ખૂબ સારી રહેવાની, જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમારા માનનીય સેક્રેટરી સાહેબ, માનનીય ટ્રસ્ટી શ્રી, માનનીય ચેરમેન સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા થાય તે માટે સતત ચિંતન કરવામાં આવે છે. 1868માં કુમારપાળ દ્વારા પથ્થરનું મંદિર બનાવવામાં આવ્યું. મુસ્લિમ શાસકો દ્વારા મંદિરને લૂંટવાનું અને હિન્દુ શાસકો દ્વારા મંદિરનું સમારકામ કરાવવાનું કામ સતત ચાલતું રહ્યું. મંદિર તોડ્યા પછી આ મંદિર ખંડેર હાલતમાં રહ્યું અને 13 નવેમ્બર 1947ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે દિગ્વિજયસિંહ, કનૈયાલાલ મુનશી અને કાકા સાહેબ સોમનાથ આવ્યા અને અહીં ફરી મંદિરનું નિર્માણ થયું. ભગવાન સોમનાથનું મંદિર આ સ્થાને છેક વેદકાળથી હતું. ઋગ્વેદની અંદર પણ સોમેશ્વરો એ નામ એમાં આપેલું છે. યત્ર ગંગા છે યમુના છે યત્ર પ્રાચી સરસ્વતી તત્ર સોમેશ્વરો દેવ તત્ર મામ અમૃતમ કૃધિ એમ મંત્ર તરીકે ઉલ્લેખ છે. એટલે વેદોનો સમય લગભગ 10,000 વર્ષ પહેલાંનો છે. એટલે છેલ્લા 10,000 વર્ષથી પ્રભાસ પાટણની અંદર ભગવાન સોમનાથનું શિવલિંગ સ્થાપિત છે. મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નગર શૈલીમાં નિર્માણ થયેલું આ પ્રથમ મંદિર છે. ધર્મ અને ધર્મ સ્વતંત્રતાની રક્ષા કાજે લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા.
સોમનાથની રક્ષા માટે કેટલાય ભયંકર યુદ્ધ થયા. સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વીરત્વની ઐતિહાસિક ઓળખ ધરાવે છે. રહેઠાણ સુવિધાઓમાં પણ ટ્રસ્ટ દ્વારા સામાન્ય યાત્રિક માત્ર 90 રૂપિયામાં ડોર્મેટરી ભવનમાં સ્વચ્છ અને સારી સુવિધા મેળવી શકે એવું ડોર્મેટરી ભવન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. એસી અને નોન એસી બંને ડોર્મેટરી અલગ અલગ બનાવવામાં આવે છે. તે સિવાય પણ એસી નોન એસી રૂમો તેમજ સાગર દર્શન જેવું ખૂબ જ પ્રાઇમ લોકેશન પરનું અતિથિગૃહ પણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. દરેક અતિથિગૃહમાં ભોજન, ચા, નાસ્તોની સુવિધા તેમજ ટ્રસ્ટ દ્વારા એક અન્નક્ષેત્ર પ્રસાદી ભોજનાલય પણ ચલાવવામાં આવે છે, જેમાં પણ લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદીનો લાભ લે છે. ખાસ કરીને સોમનાથ આવવાની જે સુવિધાઓમાં પણ વધારો થયો છે. રેલવે હોય, બસ હોય કે પ્રાઇવેટ વાહનો હોય, એના કારણે પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા થયા છે. ત્યારે ટ્રસ્ટે વિશાળ પાર્કિંગની સુવિધા પણ વધારી છે. ટ્રસ્ટ દ્વારા ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ જુદા જુદા 104 જેટલા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનાથી પણ યાત્રિકોની સુવિધા વધી છે. ગજનીના આક્રમણના વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા હેઠળ ઉતરેલી સૈન્યમાં લાઠીના હમીરજી ગોહિલે પોતાના લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું. અને એ બલિદાન આજે એળે નથી ગયું, કારણ કે સોમનાથ મહાદેવની ખ્યાતિ આજે પણ અકબંધ છે અને દૂર દૂરથી ભક્તો સોમનાથ મહાદેવના ચરણોમાં નતમસ્તક થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. જેમનું સ્વરૂપ જ લોકોનું કલ્યાણ કરનારું છે, જેમના સ્વરૂપ માત્રના દર્શનથી જ ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે, જેઓ સદીઓથી પૂજાય છે, તેવા મહાદેવના ધામ અનેકો જગ્યાએ આવેલા છે અને આ ધામમાં જવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જૂનાગઢ શહેરની ઐતિહાસિક ઓળખ સમાન બહાઉદ્દીન કોલેજ નજીક આવેલું ભૂતનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન હોવાનું કહેવાય છે. આ મંદિર અંદાજિત 750 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિર જે જગ્યાએ સ્થિત છે તે જગ્યાએ વર્ષો પહેલા ઘેઘોર જંગલ હતું. જૂનાગઢમાં રહેતા નાગર બ્રાહ્મણો અહીં ગાયો ચરાવવા માટે આવતા. એવા સમયે એક ગાય નિયમિત રીતે અહીં આવેલા એક રાફડા ઉપર જઈને પોતાના આંચળમાંથી આપમેળે દૂધની ધારા કરતી. એ પછી એ ગાય ઘરે જાય ત્યારે બ્રાહ્મણો દૂધ દોહન કરે ત્યારે દૂધ આપતી ન હતી. ગાય જે રાફડા ઉપર જઈને ઊભી રહીને દૂધની ધારા વહાવતી, તે રાફડાની અંદર ભગવાન શિવજી એક લિંગ સ્વરૂપે સમાયેલા હતા એવું સ્વપ્ન બ્રાહ્મણને આવ્યું. મહાદેવજી તેને એ રાફડાની બહાર કાઢવા માટે કહ્યું. એ સમયે જૂનાગઢ પર નવાબોનું શાસન ચાલતું હતું. ત્યારે નાગર બ્રાહ્મણોએ આ વાતની જાણ નવાબ સુધી કરી, જે પછી નવાબના આદેશથી કેટલાક સૈનિકો આવીને અહીં રાફડાનું ખોદકામ કરતા અહીં આ સ્વયંભૂ ભૂતનાથ મહાદેવ લિંગના દર્શન થયા. જે પછી મહાદેવને બિરાજમાન કરી તેના ઉપર દીરું બનાવવામાં આવ્યું. જૂનાગઢનો નાથ જય ભૂતનાથ, આ સૂત્રોચ્ચાર સાથે, આ ઘોષણા સાથે શ્રાવણ માસનો પ્રારંભ આ ભૂતનાથના પ્રાંગણમાં થઈ ગયો છે. ભગવાન ભોળાનાથને સવારથી જ મંત્રોચ્ચાર સાથે રુદ્રાભિષેક કરીને આ આરંભ થયો. સમય જતા આ વિશાળ શિવાલયે આકાર લીધો. એક સમયના સાક્ષી પૂરતા કેટલાક પુરાવાઓ આધારે કહી શકાય કે ભૂતનાથ મહાદેવ મંદિર અંદાજે 750 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. ભૂતનાથ મહાદેવ મંદિરમાં બિરાજિત સ્વયંભૂ ભૂતનાથ મહાદેવને રાફડામાંથી બહાર સ્થાપિત કરવામાં આવ્યા. તે દિવસ અષાઢ સુદ નોમનો હતો. માટે દર વર્ષે અષાઢ સુદ નોમના દિવસે ભૂતનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભૂતનાથ મહાદેવ એ અનેક ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. ત્યારે મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા અર્ચનાનું આયોજન થાય છે. શ્રાવણ માસના દરેક સોમવારે ભૂતનાથ મહાદેવને અવલૌકિક શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શન માટે ભાવિકો ક્યાંય ક્યાંયથી ઉમટી પડે છે.
શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં સત્સંગ તેમજ કથા પારાયણનું પણ આયોજન થાય છે. તો જન્માષ્ટમી, રામનવમી અને નવરાત્રી જેવા તહેવારોની ઉજવણીનું પણ અહીં સુંદર રીતે આયોજન કરવામાં આવે છે. ભૂતનાથ મંદિર પરિસરમાં આવેલી ગૌશાળામાં અનેક ગાયોનો નિભાવ કરવામાં આવે છે. તેમજ અહીં આવેલી પાઠશાળામાં અનેક વિદ્યાર્થીઓ નિઃશુલ્ક વેદ અભ્યાસ કરે છે. મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં અનેક ભાવિકો શ્રદ્ધાપૂર્વક પ્રસાદ જમે છે. શ્રાવણ માસની તૈયારીઓ બહુ અહીંયા સરસ રીતે ચાલુ છે. મહંતો દ્વારા કથા અને શણગાર કરવામાં બહુ સરસ આવેલો છે. હર હર મહાદેવ. આમ તો દરરોજ ભૂતનાથ આવું છું, શિવ ભક્ત છું, પણ આજથી જે આ રોડનું નામ જય ભૂતનાથ થયું છે એ અમારા માટે શિવ ભક્તો માટે બહુ સારા સમાચાર છે. શ્રાવણ માસમાં સમગ્ર વિસ્તાર ધર્મમય બને છે. મંદિરના મેદાનોમાં આખો શ્રાવણ માસ મેળા જેવો માહોલ હોય છે. ત્યારે મંદિરના સત્સંગ હોલમાં કથા, કીર્તન, પુસ્તક મેળા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આમ ભૂતનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. સંવાદદાતા હિરેન સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આગળ જાણીશું આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ પાસેથી સોમવારનું મહત્વ અને સાથે જ શ્રાવણમાં ઉપવાસનું શું મહત્વ રહેલું છે તેના વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વંદે દેવ ઉમાપતિમ શુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્ય શશાંક વહનનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ, જય સોમનાથ. ખૂબ હૃદયથી આનંદ થાય કે દેવાધિદેવ મહાદેવ જેનો દિવસ આવે એને દેવ કહેવાય. જેનો દિવસ આવે એને દેવ કહેવાય, પણ જેનો મહિનો આવે ને એને મહાદેવ કહેવાય. महादेव देव में बड़ो महादेव बड़ो, नद्यन में बड़ी गंग, मनुष्य लोक में विप्र बड़ो, रागन में शारंग. जेम हाथीना पगमा दरेक पग समाई जाए तेवी ज रीते महादेव में दरेक देव आवी जाए. मात्र महादेव. आप सर्व जाणो छो कि कोईनी आगळ पण नामनी आगळ पण महा न लागे, मात्र एक ज देव पाछळ लागे अने ए छे महादेव. केम? तो एनु कारण छे आ सृष्टिना बचाव माटे एमने ઝેર પણ ધારણ કર્યું, સૃષ્ટિને બચાવી. બીજું કારણ એક એ છે, જે માતા પિતા હોય અને એ દરેક બાળકને સરખું રાખે, તેવી જ રીતે આ મહાદેવ છે ને એ દરેકને સરખું રાખે. દેવ, દેવીઓ, દાનવ, દૈત્ય, રાક્ષસ, ગણ એ બધાને, બધા જેના શરણે જાય એનું નામ છે મહાદેવ. અને આ મહાદેવનો મહિનો. અને મને હૃદયથી આનંદ થાય કે આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ, અને આ વર્ષે જે શ્રાવણ આવે છે એ ખૂબ જ અદ્ભુત શ્રાવણ છે. કેમ? 1952 પછી 72 વર્ષ પછી આ અદ્ભુત એક શ્રાવણ આવે છે. આ શ્રાવણ અમૃત સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ અને સર્વાર્થ યોગ
તમે જે વિચારો એ દરેક વસ્તુ, એ દરેક સિદ્ધિ આ શ્રાવણથી પ્રાપ્ત થાય. 72 વર્ષ પછી આ શ્રાવણ આવે છે. આની વિશેષતા શું છે? આ શ્રાવણ એ સોમવારથી આરંભ થાય છે અને સોમવારના દિવસે જ પૂર્ણાહુતિ છે. અને વિશેષ આનંદ એ છે કે આ શ્રાવણ એમાં 5 સોમવાર છે. અને આપ જાણતા હશો કે શિવજીના મુખ પણ એ 5 મુખ છે. શિવજીનો અંક શાસ્ત્રના અનુસાર એનો અંક બી ન્યુમરોલોજીની દ્રષ્ટિએ એ 5 છે. 5નો આંકડો મહાદેવનો. અને આ વર્ષે આ શ્રાવણ 5 તારીખે જ આરંભ થાય છે. જે ખૂબ જ વ્યક્તિ જે વિચારશે દસેય દિશામાં એનો વિજય પ્રાપ્ત થાય. Shiva is the biggest transcendentalist. That means who lives beyond the spiritual. આધ્યાત્મિકતામાં જેને આગળ વધવું છે, જેને મેડિટેશન સાધના કરવી છે, ધ્યાનમાં જેને અંદર ડૂબવું છે, મહાદેવના દર્શન કરવા છે, એના માટે પણ આ શ્રાવણ ખૂબ જ શ્રેષ્ઠ છે. વિશેષ કરીને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ 9 પ્રકારના યોગ આ શ્રાવણમાં થાય છે. આપ જો આપની જે બી રાશિ હશે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર, કુંભ, પછી મીન, આ 12 રાશિ પર આ શ્રાવણમાં માત્ર આપે પૂજા અર્ચના કરી હશે ને, એ સંપૂર્ણ આખું વર્ષ 2024 ચાલે છે. 24 તમારું જીવન પણ 24 કેરેટનું થઈ જશે. આ મહાદેવના આશીર્વાદ છે. કેમ? કારણ રક્ષાબંધન પણ સોમવારના દિવસે આવે છે અને જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે. શિવજીના 5 મુખ છે. 5 તારીખથી આ શ્રાવણ પ્રારંભ થાય. તમે શિવજીની કોઈ પણ ઉપાસના કરશો, ઓમ નમઃ શિવાય મંત્રના આપ જાપ કરો, મહાદેવ એની અનુભૂતિ કરાવે. જે પણ સ્તોત્ર આપને ફાવે, શિવ મહિમ્ન સ્તોત્ર છે, શિવાષ્ટકમ સ્તોત્ર છે, નિર્વાણ ષટકમ સ્તોત્ર છે, શિવ ષડક્ષર સ્તોત્ર છે, દ્વાદશ જ્યોતિર્લિંગાની છે. કોઈ પણ સ્તોત્ર આપ આ શ્રાવણમાં ભણશો ને, એનું પઠન કરશો, ચાહે આપ ઘરે કરો કે શિવાલયની અંદર કરો, તો એનું પુણ્ય 1 કરોડ ગણું મળે. કેમ? કારણ દેવ પોઢી 11 થી દેવ ઉઠી 11, આ 4 મહિના સુધી પૃથ્વીનો કારભાર એ મહાદેવ સ્વયં શિવ અને ઉમિયા પાર્વતી સંભાળે છે. જાગ્રત તમને કોઈ પણ સ્વરૂપે દર્શન દે છે. એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો એટલે આ શ્રાવણ મહિનો છે. તો આ શ્રાવણ મહિનામાં આપ સર્વ ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય. તમે જે વિચારો, સર્વાર્થ સિદ્ધિ યોગ જેને કહી શકાય, કે તમે જે વિચારો એ સર્વ સિદ્ધ થાય. તમારા કાર્યની અંદર કોઈ પણ જાતની રૂકાવટ આવતી હોય તો પણ આપ
આ શ્રાવણ કરો. શ્રાવણમાં જો આપ ઉપવાસ રહી શકો તો ખૂબ જ શ્રેષ્ઠ. ઉપવાસ એટલે ઉપ આવાસ ઇતિ ઉપવાસ. આ મહિનો ભગવાન સાથે વાસ કરવો, એનું નામ છે ઉપવાસ. બને એટલા મંત્ર જાપ કરવા. એક ટાઈમ આપ જમીને પણ કરી શકો. આપને એવું લાગે કે ઉપવાસ નથી થતા તો સોમવાર તો અવશ્ય કરો. આ સોમવાર, સોમ કહેતા ચંદ્ર, સોમ કહેતા ચંદ્ર. ઇન અ ડે 24 અવરની અંદર એબો 60,000 થોટ્સ આવે, એની ઉપર કંટ્રોલ કરવા માટે આ સોમવાર કરવા ખૂબ જરૂરી છે. તો ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું કે આપ સર્વ ભક્તોનું કલ્યાણ થાય, આ શ્રાવણ સુખમય રહે, ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય તેવા હૃદયના આશીર્વાદ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ.